મહેશ વસાવાના રાજીનામા બાદ રાજકીય ગરમાવો સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। રાજીનામું આપવામાં ઉતાવળ કરી છે। ભાજપના વિચાર સાથે જોડાયેલા હતા। વધુમાં તેમણે કહ્યું, આરએસએસ અને બીજેપીની વિચારધારા દુનિયાથી કોઈ તાકાત ખતમ નથી કરી શકી। एक वर्ष पहला तेओ भाजपमां जोड़ाया અને एक वर्षमां भाजपने ओळखी न शक्या एवुं तेमणे केवुं छे। जे पण आक्षेप हशे पण साथे साथे महेशभाई आक्षेप मूके छे कि भाजपने खत्म कर नाखी, आरएसएसनी विचारधाराने खत्म कर नाखी। पण महेशभाई ने मारी सलाह छे कि भाजपने कि आरएसएसनी विचारधाराने कि राष्ट्रीय विचारधाराने खत्म करवानी कोईनामां ताकत नथी। दिन प्रतिदिन आरएसएसनी के भाजपनी राष्ट्रीय विचारधारा छे વધુ ને વધુ મજબૂત થતી જાય છે। સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે। એટલે ખરેખર એમનું જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે। ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર પલટવાર। 1800 કિલો ડ્રગ્સ ગુજરાતમાં પ્રવેશતું અટકાવ્યું। એટીએસ અને કોસ્ટગાર્ડે સારી કામગીરી કરી છે। કોંગ્રેસના કાર્યકરો ડ્રગ્સ પકડવા ગયા હતા। કોંગ્રેસ રાજનીતિનો મુદ્દો નથી। સીએમ ભૂપેન્દ્ર પટેલે ડ્રગ્સ સામે જંગ છેડ્યો છે। આ પ્રવેશ દ્વાર પર કોઈ કોંગ્રેસના કાર્યકર્તા પકડવા ગયેલા ડ્રગ્સ અને જે કે છે એને પૂછવું જોઈએ। આ પકડવા માટે જે અધિકારીઓ જે જવાનો કામ કરી રહ્યા છે, ડ્રગ્સનો વિષય એ રાજનીતિનો વિષય નથી। આ વિષય સામે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ છેડેલી છે।